આજે 23 જાન્યુઆરી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની 129મી જન્મજયંતિ છે, જેના ઉપલક્ષમાં આજે આખા દેશભરમાં એમની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. આપણા વડાપ્રધાનશ્રી, રાષ્ટ્રપતિશ્રી તમામ લોકોએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને પણ આ જન્મજયંતિનો ઉલ્લેખ કર્યો છે. એના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠન AIDSO તરફથી આજે MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો એક નાનકડું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે. ત્યાં કાર્યક્રમમાં જેમ કાર્યક્રમ ચાલુ થયો ત્યારે સિક્યોરિટીના માણસોએ હવે જણાવ્યું કે તમારે આ કાર્યક્રમ પરવાનગી સિવાય તમે ના કરી શકો. થોડીક વાર પછી સ્ટાફમાંથી લોકો આવીને એમ કીધું કે ડીન મેડમની પરવાનગી નથી, એટલે તમારે આ કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝની જે જન્મજયંતિનો કાર્યક્રમ છે એ તમારે બંધ કરી દેવો પડશે. આ બાબતે જ્યારે ડીન મેડમને અમે વાત કરવા ગયા ત્યારે ડીન મેડમે એવું જણાવ્યું કે તમારે પરવાનગી સિવાય કોઈપણ કાર્યક્રમ ફેકલ્ટીની અંદર કરવાનો નથી. સાથે સાથે હું PhDનો સ્ટુડન્ટ છું MS યુનિવર્સિટીની અંદર. એ બાબતમાં ડીન મેડમે ધમકી આપી કે તમારે PhDમાં કારકિર્દી દરમિયાન આ ગતિવિધિઓમાં તમારાથી પાર્ટિસિપેટ ના કરી શકાય, અન્યથા યુનિવર્સિટી તમારી સામે એક્શન પણ લઈ શકે છે. ઇનડાયરેક્ટલી મને ધમકી આપવામાં આવી. આ ઘટનાના બાબતે અમે AIDSO તરફથી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી, ચાન્સલર મેડમ અને એલ્યુમિનાઈ એસોસિએશનને આવેદનપત્ર મોકલ્યું છે અને એમની દરમિયાનગીરીનો અમે રિક્વેસ્ટ કરી છે. અને સાથે સાથે અમે માંગણી કરીએ છીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાન ક્રાંતિકારી અને આઝાદી આંદોલનના લડવૈયાના અપમાન બાબતે યુનિવર્સિટી સત્તાધીશો માફી માંગે.